ધરતીકંપ આ શબ્દ સાંભળતા જ મનમાં એક ડર આવી જાય છે નહીં? પણ શું આપણે એના વિશે બધું જાણીએ છીએ? ચાલો આજે ભૂકંપ વિશેની કેટલીક જરૂરી વાતો સમજીએ, કારણ કે જુઓ, સાચી જાણકારી હોય ને તો જ આપણે સુરક્ષિત રહી શકીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ભૂકંપ છે શું. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો ભૂકંપ એટલે પૃથ્વીની સપાટીનું ધ્રુજવું. મતલબ જમીનની અંદર જે જબરદસ્ત એનર્જી એટલે કે ઊર્જા ભરેલી છે એ જ્યારે અચાનક બહાર આવે ત્યારે આખી ધરતી ધ્રુજી ઉઠે છે. આ જે દ્રશ્ય છે ને એ જ તાકાતનો આપણને અંદાજ આપે છે. આજે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં તો ભૂકંપ શું છે એ સમજીશું. પછી ગુજરાતના ઇતિહાસમાં ભૂકંપનું શું સ્થાન છે એ જાણીશું. અને હા, સૌથી અગત્યનું, ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું કરવાનું ટાળવું. તો ચાલો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. ભૂકંપ ખરેખર છે શું? કારણ કે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો હોય ને તો પહેલાં એને સમજવી પડે. જુઓ, આપત્તિઓ છે ને એ આમ તો 2 પ્રકારની હોય, એક કુદરતી અને બીજી માનવસર્જિત. ભૂકંપ અને પૂર જેવી ઘટનાઓ કુદરતી છે, એ આપણા હાથમાં નથી. પણ આગ લાગવી કે પછી કોઈ હુલ્લડ થવું એ બધું માનવસર્જિત છે. આનો સીધો મતલબ એ છે કે આપણે ભૂકંપને રોકી તો નથી શકવાના, પણ હા, એના માટે તૈયાર જરૂર રહી શકીએ છીએ. અને આ વાત ખાસ સમજવા જેવી છે. આજે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે, છતાં પણ ભૂકંપ ક્યારે આવશે એની પાક્કી આગાહી કોઈ નથી કરી શકતું. અને બસ આ જ કારણે સાવચેતી રાખવી અને પૂરી તૈયારી રાખવી એ જ આપણી પાસે એકમાત્ર રસ્તો છે. હવે આ ભૂકંપના જોખમને જરા વધુ નજીકથી સમજીએ. ચલો આપણા ગુજરાતના ઇતિહાસમાં ડોકિયું કરીએ. કારણ કે આ કોઈ દૂરની વાત નથી, આ એક હકીકત છે જે આપણે અનુભવી છે. આ ટાઈમલાઈન જુઓ. 1819માં કચ્છમાં એક મોટો ભૂકંપ આવ્યો, પછી 1915માં અંજારમાં, અને પછી 2001નો એ વિનાશક ભૂકંપ જેણે ફરી કચ્છને ધ્રુજાવ્યો. આ શું બતાવે છે? એ જ કે ગુજરાત અને ખાસ કરીને કચ્છ વિસ્તાર ભૂકંપ માટે કેટલો સંવેદનશીલ છે. આ એક પેટર્ન છે જે આપણને સતત યાદ અપાવે છે કે આ ખતરો વાસ્તવિક છે. હવે જરા આ આંકડા પર નજર કરીએ. 1819માં 8.2, 1915માં 6.1 અને 2001માં 7.7ની તીવ્રતા. આ ખાલી નંબર્સ નથી, રિક્ટર સ્કેલની એક ખાસિયત છે. એમાં જ્યારે 1 પોઈન્ટ વધે ને તો ભૂકંપની તાકાત લગભગ 32 ગણી વધી જાય છે. એટલે વિચારો, 6.1 અને 7.7ની તીવ્રતાવાળા ભૂકંપની તાકાતમાં કેટલો મોટો ફરક હશે. સેંકડો ગણો વધારે શક્તિશાળી. અને આ 7.7 2001નો આંકડો આ ખાલી એક નંબર નથી, આ એ ભયાનક તબાહીની યાદ છે જેનો અનુભવ આપણામાંથી ઘણા લોકોએ કર્યો છે. આ એ વિનાશનું પ્રતીક છે. આ બધી વાતનો સાર એક જ છે, એકદમ સીધો અને સરળ, કે તીવ્રતા જેટલી વધારે, વિનાશ પણ એટલો જ મોટો. ઓકે, તો આપણે ખતરાની વાત કરી, પણ હવે સૌથી જરૂરી વાત, બચાવ. સમસ્યા તો સમજી લીધી, હવે એના ઉપાય પર ધ્યાન આપીએ. શું કરવું જોઈએ? ભૂકંપ આવે ત્યારે સૌથી પહેલું અને સૌથી સાચું કામ શું? તો એ છે કોઈ મજબૂત ટેબલ કે પાટલી નીચે બેસી જવું. આને ડ્રોપ, કવર અને હોલ્ડ ઓન પણ કહેવાય છે. મતલબ કે ઝૂકી જાઓ, આશરો લો અને એને મજબૂતીથી પકડી રાખો. આનાથી ઉપરથી પડતી કોઈ પણ વસ્તુથી બચી શકાય છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે શું કરવાનું છે. પહેલું, કોઈ મજબૂત વસ્તુ નીચે આશરો લેવાનો. અને બીજું, જો ઘરની બહાર હોઈએ તો વીજળીના તાર, થાંભલા કે મોટા હોર્ડિંગ્સથી દૂર ખુલ્લી જગ્યામાં જતા રહેવાનું. ગભરાટમાં બહુ બધું યાદ ના રહે, પણ આ 2-3 સિમ્પલ નિયમો જીવ બચાવી શકે છે. સારું, શું કરવું એ તો આપણે જોયું, પણ એટલું જ જરૂરી છે એ જાણવું કે શું બિલકુલ નથી કરવાનું, કારણ કે ક્યારેક ખોટું પગલું વધારે નુકસાન કરી શકે છે. સૌથી પહેલી વાત, ગભરાવાનું નથી. બૂમાબૂમ કરવાથી કે આમ તેમ દોડાદોડ કરવાથી કંઈ નહીં થાય. ઉલટાનું, ગભરાટમાં આપણે એવા ખોટા નિર્ણય લઈ લઈએ છીએ જે વધારે ખતરનાક સાબિત થાય. એટલે શાંત મગજ રાખવું એ જ સેફટી તરફનું પહેલું પગલું છે. તો યાદ રાખવા જેવી 2 મુખ્ય બાબતો. પહેલું, ગભરાઈને બૂમો પાડવાની નથી, એનાથી બીજા લોકો પણ ગભરાઈ જાય છે. અને બીજું, અને આ બહુ જ અગત્યનું છે, લિફ્ટનો ઉપયોગ ભૂલથી પણ નહીં કરવાનો. કારણ કે લાઇટ જતી રહી તો લિફ્ટમાં ફસાઈ જવાનો મોટો ખતરો છે. હંમેશા દાદરાનો જ ઉપયોગ કરવો. આ બંને ચિત્રો બધી વાત કહી દે છે. એક બાજુ શાંતિથી, સમજી વિચારીને લીધેલું પગલું છે, અને બીજી બાજુ છે ગભરાટ અને ભાગદોડ.
પહેલી નજરે નાનો લાગતો આ ફરક હકીકતમાં બહુ મોટો સાબિત થઈ શકે છે. તો આ બધી ચર્ચાનો સાર એ જ છે કે આગાહી શક્ય નથી, એટલે તૈયારી જ આપણો સૌથી મોટો બચાવ છે. પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર તૈયાર છીએ? આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો રહ્યો.